કરતા ભાઈ અત્યારે પંજાની ફાઇટ થાય જોઈ લેજો તમે બે. મજામાં જશે ને તમારું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. આજના વ્લોગની શરૂઆત થઈ છે રાતના, કેમ કે હંમેશા મરદ માણા રાતના જ ઘરની બહાર નીકળે, બાઈલાઓ રાતના ઘરની બહાર ન નીકળે. જેમ કે મસ્કો હાઈ કહી દે. હાઈ ગાઈસ. હવે અત્યારે જાય અમે બે કેફેમાં બે ની મતલબ કે ત્રીજો જણો બે હર્ષ ભેગા થઈ ગયા. પાછળ મર્સિડીઝ ગાડી આવે, પાછળ મર્સિડીઝ આવે, પણ આપણે જોતી નથી. અમારો મર્સિડીઝ નો લુક જોઈએ, પણ બીજી ફોર અમારો એક ટાઈમ આવશે કે અમે મર્સિડીઝ લઈને જાવું ને બાજુમાં છોકરીઓની અમે ભાઈ હશે અમારો, કેમ કે ભાઈચારા ઓન ટોપ. બીજી વસ્તુ કે અત્યારે અમે જાય કેફેમાં જઈને પછી આગળનો વ્લોગ કરશું કન્ટિન્યુ મારા ભાઈ. ચલો ભગાડો. તો અમારા ભાઈ અત્યારે તમારો ભાઈ કેફેમાં આવીને શાંતિથી બેસી ગયો, પણ અમે અત્યારે 3 જ જણા હતા. પેલો આયરો મધરસોલ, બીજો માદરસોલ ને આયરો કેફે. ને ભાઈ આ ભાઈ બિચારા શાંતિથી સૂતા છે, કેમ કે આખી રાત કામ મતલબ કે હવાના કામ કરે ને આખી રાત હુઈ. શું કરવું પડે, પાપી પેઠાટું કરવું પડે. કોક બેનના લોડાઓને આરામથી ખાવાનું મળી જાય તો એને કદર નથી. જેમ કે તું નહીં મસ્કો અને મારો પગ બે એક બરાબર જ છે, પણ મારો પગ મસ્કા કરતા સારો છે, કેમ કે આપણા માણસ જ હારા છે. हमको मिटा सके ये जमाने में दम नहीं, और हमसे जमाना है, जमाने से हम नहीं. આ ડાયલોગ જીવે બોલ્યો તો એ મારા માટે જ બનાવ્યો હે, પણ કોક બેન બીજો આ જો ના હું ઘરેથી નીકળ્યો હતો ત્યારે મેં આને ક્યારનો ફોન કરી દીધો. મેં કોક ચૂતી અત્યારે મારી સામે જોઈ છે. બેટા પગ પડી લેતો, બેટા અલે પગ પડ લે. વાંધો નહીં, મારો દીકરો અત્યારે મોબાઈલ જોઈતો ભલે મારો દીકરો અત્યારે મોબાઈલ જોઈતો ભલે મોબાઈલ જોતો, પણ મેં આને જોયું આજે નથી આવ્યો, કેમ કે જોઈને મેં એને કીધું કે હાલ, પણ જોયું ને તબિયત ખરાબ હતી, કેમ કે જોયું હમણાં બાથરૂમમાં બહુ ખરાબ મતલબ કે જોયું હમણાં બહુ કામ કરે તો એ થાકી જાય બિચારો. વાંધો નહીં, તો એ મને એની ગાડી નહીં આપી, તો મારા બાપાની જુપિટર લઈને આવવી પડી. પણ બેન ચોદીમાં એક સીન થઈ ગયા કે મને પેટ્રોલની ટાંકી ખોલતા નથી આવડતી. પછી મેં યુટ્યુબને સર્ચ માર્યું, હે યુટ્યુબ દાદા पेट्रोल की टाकी कैसे खुलते हैं, तो यूट्यूब ने बोला कि भोसड़ी का तुझे आती नहीं है तो तू क्यों लेके आया. પણ પછી પેટ્રોલની ટાંકી ખુલી ગઈ ને પછી અમે 50,000નું નહીં પણ 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું પછી ડાયરેક્ટ અહીંયા આવી ગયા. ને કોક તો મિયા ખલીફા બનીને આવ્યા. મેં એના ફોનમાં 11 વાગે કે ભાઈ ક્યાં છે, તો એ કહે કે અત્યારે તો હું મારી બાઈ ભેગો છું. તો મેં કીધું તું તારી બાઈને સાઈડમાં રાખી દે, પણ તું તૈયાર થઈને અત્યારે બહાર આવી ગયા. તો એ દોડતો ચંદમેલુંનું તેલ લગાડીને આવી ગયો બહાર. હા મારો ભાઈ તૈયાર થઈને આવી ગયો. ને કયું ગીત ગાય? એનિમલ. કોક ચૂતિયાઓને એમ લાગતો હોય કે હું 30 માર્કો છું, પણ એ 30 ને બરાબર હોય, મતલબ કે ચૂતિયાઓને બરાબર હોય. મતલબ કોક માણસ હે ને ભાઈ એમ ના પોતાના મનમાં પોતાના મનમાં એમ સમજે કે હું ડોન છું, પણ રિયલ લાઈફમાં એ ચોરના લોડાના હોય. પણ એ સામે કહેવાની એની મતલબ કે આપણી તેવડ છે કે એને આપણે સામે કહીએ કે, પણ કોકની તેવડ ન હોય. ને મારા ભાઈ આપણે કોઈનું 10, 25, 5, 10 ખાતા નથી, તો આપણે ખોટી લડીને બતાડું. ભોસડીને આપેલા કાકા હે ને આવી જા લે બેટા પકડતો ભાઈ. અત્યારે પંજાની ફાઇટ થાય જોઈ લેજો તમે બે, મતલબ કે તમે બધી
પાપા મેરી જાન બાપ દીકરા હારે હે ને પંજા લગાડે છે એટલે આવે ગીત વગાડ્યું પાપા મેરી જાન 1 બેટા કરતો 1 2 3 ચાલો 1 2 3 આયો હોય બેટા ગદ્દારી કર દે જીતી ગયો આઈ એમ અ વિનર કેમ કે આપણે બધી ગેમમાં પહેલો નંબર જ આવ્યા બસ એલીના દિલમાં હું પહેલો નંબર ના આવ્યો કેમ કે એલીના દિલમાં હું બીજો નંબર આવ્યો વાંધો નહીં જે ચૂક્યા આવ્યા હતા એ ચૂક્યા નહીં રમાડી પર્સનલ જામાં બેટા ભાઈ પણ મારા ભાઈ દુનિયા આવી છે દુનિયામાં આના રોકા રોકા ભાઈ આ દુનિયા ગાડી શીખવા માટે એટલો શીખતો તો મારે આની ગાડી શીખવી નથી હવે દુનિયા મોટી અમે શીખાડતા હતા કે ગાડી કેમ બેઠા રહીને કેમ નહીં વાંધો નહીં અત્યારે કેટલા બધી ધીમે ધીમે લીવર શીખતા ગયો ને ખાલી ફિલોસોફી જાણે ધીમે ધીમે રોકા રોકા અચુ બોલ બોલ અચુ અચુ બોલ અચુ બોલ હું તો સુવા દેવો આયા પણ મારા ભાઈ એક ટાઈમ એવો ટાઈમ હતો કે ત્યાં વધારે ચૂક્યા હતા પણ અમને એમ લાગતું કે હા પણ મારા ભાઈ મને એક ટાઈમ પણ મારા ભાઈ દુનિયા બહુ મતલબી દુનિયા છે દુનિયામાં તમે કોઈના હાટું પણ સારું કરશો તો કોઈ તમને જવાબ નહીં આપે હું મારા દીકરા હાટું ગમે એટલું સારું કરું પણ મારો દીકરો મેં મારા દીકરાને પેદો કર્યો એ જ મોટી ભૂલ છે કોણ છે બાપ મોકલો છે આ જોશ ને આ જોશ ને ક્યાં બતાતો તારા વાત ભલે ભાઈ આજે બાપ ગમમાં છે એટલે દીકરો એનિમલના ગીત વગાડે છે પણ વાંધો નહીં બેટા ચિંતા કરમાં તારી હિસાબે ગમમાં નથી નહીં અમે ગમમાં નથી યાર દીકરાને યાર જો પેલા વાત સાંભળી વાત તો દીકરાને લવર છોડી દીધું એ ગમમાં છે હા, બળી ગયું. અમારી પાસે વોટ નહીં યાર અમે હાચવી જો ભાઈ નહીં ભાઈ એવું દુઃખ થઈશ ને યાર. મને એકને મૂકીને નથી ગયું તને મૂકીને ગયું પણ મારું સારી રીતના યાર, કાંઈ તારી લવરનો જીવ મૂકીને જઈશ ને યાર. ધીમે ધીમે કરીને એ બહુ દુઃખ થશે આયા છાતી ખોલી દે કરી આયા દુઃખ થશે આયા બહુ દુઃખ થશે એ દિલ કે છે આ બાજુ કે આ બાજુ આ બાજુ હોય આ બાજુ આ બાજુ પણ મારી અંદર દિલ જ નથી કેમ કે મારી અંદર દિલ તૂટ કટકા થઈ ગયા પણ આની બાજુમાં નથી દેવું ગે વાળા ફિલિંગ આવે આની બાજુ આવી જાય તો પણ મારા ભાઈ નહીં કઈ દે પણ મારા ભાઈ ગમે કોઈના માટે ગમે એટલું સારું કરો આખો કે આખા કપડાં બગાડી નાખ્યા પણ વાંધો નહીં આપણો દીકરો જ છે ને ક્યાં કોઈ બીજાનો છે જો ભાઈ આજે મારું ટી શર્ટ ખાલી તમે જો ચેન વાળું છે કોકને નીચે ચેન હોય પણ મારા ઉપર ચેન છે મતલબ કે ટી શર્ટમાં આ ટી શર્ટનો ભાવ તમને 5000 છે આ ટી શર્ટનો ભાવ પણ તમને કોઈને લાગે ન લાગતું હોય કેમ કે એટલે એવું છે હું કે ગરીબ માણસો ભેગો રખડું છું એટલે ગરીબ થઈ ગયો છે અમને નીચે આ ટી શર્ટ એના 5000 રૂપિયાનું છે પણ તમને કોઈને નહીં લાગતું હોય ભાઈ પણ વાંધો નહીં હું કોઈના દેખાડા કરવા માટે કઈ વસ્તુ લેતો નથી કે કઈ વસ્તુ પહેરતો નથી મને જે સારી વસ્તુ લાગે હું પહેરી લઉં ને મને જે સારી વસ્તુ નથી લાગતી એ પણ ધરાડ પહેરવી પડે કેમ કે મારી ભાઈ લાઈફ છે માણસ તો હું સારો જ છું મારા ભાઈ તને પેદા કર્યો તો પછી મારામાં કઈ ઘટે ઓ મારા ભાઈ હલો આ બિચારો બમણા ડિપ્રેશનમાં છે કેમ કે એની લવરને પૂછવા મતલબ કે એનો ક્રશને એકવાર પૂછવા ગયો હતો કે દીકા આઈ લવ યુ તો કે હાલતી છે છોકરીએ કહી દીધું કે હમણાં મારે થોડીક પઢાઈ લીખાઈ કરીને થોડુંક ઉપર મોટો માણસ બનવું છે તો હવે મનમાં વિચારી લીધું કે હું આઈપીએસ બની પણ એને આઈપીએસનો આઈ નથી આવડતો તો કેમ પીએસઆઈ બનશે જો ભાઈ આ ગામડામાં ને આવા નળિયા ટાઈપ હોય ગામડામાં આવા નળિયા ટાઈપ ઘર હોય ને ભાઈ ત્યાં રહેવાની જે મજા આવે ને એક નંબર મજા આવે કેમ કે મારી એક લવર હતી ગામડાની
હું દઈ ના ગઈ દોગો 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 દગો દગો કોઈ ભાઈ હું તો મજાક મસ્તી કરું ભાઈ મારે એકે લવો નથી કે હું એકે વાર મારે એક પણ લવો નથી મારે એક હતી જે હતી એ ચૂતિયા બનાવીને વહી ગઈ ને આપણે ચૂતિયા બની ગયા કેમ કે ત્યારે આપણો ટાઈમ નહોતો હાલતો આંખમાં પાણી આવી ગયા એવું તમને બધીને લાગતું હોય પણ નથી આવી ગયા મસ્ત તરસ લાગી મને પેશાબ લાગી આમ પકડતો મસ્કાનો નવો ધંધો આવ્યો જો ફાડીને જ બેઠો સ્લો મોશનમાં ઢીસ્યા ભાઈ તમને તમારી લાઈફમાં જે પણ કામ કરવું હોય ને એનો એક સાચો ટાઈમની રાહ જોઈને નહીં બેઠતા કેમ કે મેં મારા દીકરાને પેદા કરવા ટાળે સાચો ટાઈમનો વખત નહોતો જોયો એટલે જ મારો એવડો મોટો દીકરો પેદા થઈ ગયો દીકરા બસકા દીકરા વાંધો નહીં અત્યારે બાપને ઇગ્નોર કરે છે પણ મારા ભાઈ જે કામ કરવું એ કરી જ લેવાનું ભાઈ એ આજે કરશું કાલે કરશું એના પરસો કરશું એના પછી મરી જાઓ એટલે જે કામ કરવું એ કરી જ લેજો મારા ભાઈ કેમ કે દુનિયા બહુ નાની છે ને એ નાની દુનિયામાં આપણે બહુ મોટા છે તો બસ જે કામ કરવું હોય ને એ કરી જ લેજો બાકી એક ટાઈમ એવો આવશે કે ત્યારે આપણે અફસોસ થાય કે ભાઈ આ કામ મેં કાં ન કર્યું કોકને તો અફસોસ થાય મારી પાછળ બેઠા એને કે બેન તો મેં છોકરીને પહેલાં પ્રપોઝ કરી દીધી હોત તો એ છોકરી મારે માની જાત તો પણ હું થાત એક છોકરો પેદા થાત બે છોકરો પેદા થાત ને 3 છોકરા પેદા થાત પણ પેદા થઈને હું થાત એ બધીને ખવડાવું પીવડાવું ને એમાં લાઈફ ગોલ ગોલ ફરા રાખે સીધામાં સીધો માણસ જો ભાઈ ક્યાં હાથ કરે જો અહીંયા હાથ કરે એક કામ કરું ખોલી દો કા બાજુમાં બોલા ઈધર કોઈ દી કરી ન થાય ગમમાં ન હોય તારા જેમ ને મારા જેમ ભૂત તને ભૂત પત ચડ્યું ને ક્યાંક માં શોધતો નહીં આઈથી ઘરે જાવ ક્યાંક આઈથી ઘરે જાવ તો રસ્તામાં ઉઈ એમ કરવા પડે તો મારે કઈ લઈ લેવી ઝાપટ નથી ખાધી ને કઈક છોકરી નાથની તો મારા ભાઈ આજો મારો ભાઈ બહુ શાંત છે કેમ કે બાય હવે બે એકબીજાની વાતો કરશે કે મારી લાઈફમાં હતું ને મારી લાઈફમાં હતી મસ્ત મોટો માધર ચોદ માણસ પેલા બિચારા કહી દત્યું તો કે હું થયું બે જ છે આ પગ ફાડીને રાખવા બાકી કોક હું કરે છે બાપા મસ્કાના માં છોકરી માંથી છોકરા માં રસ જાગે એનો સ્વભાવ મારા જેમ છે સીધો ને શાંત જલેબી સીધી છે એમ હું સીધો છું ને માં સીધો છે પણ તું બેન નો લંડી છે ये दिल भी तुम्हारे प्यार के पीछे पागल है लेकिन वो प्यार हमें नहीं मिला तो भूसड़ा में गया मर्द उस औरत के सामने रोता है जिससे वो प्यार करता है वरना आंसू तो अपनी माँ से भी छुपाता है એની બેણની તું તો હમણાં મને એવા બધી ડાયલોગ ક્યાંથી આવડે મતલબ હમણાં આવી હારી મતલબ આવી હારી શાયરી યો મા ના રોકાય ભાઈ કોક સિગરેટ પીશે આયરો
મતલબ આવી હારી શાયરી કેમ મને આવડે પણ વાંધો નહીં. પણ જે માણસ ડિપ્રેશનમાં હોય એ માણસ જ આવી હારી શાયરી કરે કે પણ આપણે ડિપ્રેશનમાં નથી. કેમ કે મારો એવડો છોકરો મોટો થઈ ગયો છે, જે મસ્કો છે, જે મારો છોકરો એવડો મોટો થઈ ગયો છે તો મને ટેન્શન લેવાની જરૂર જ નથી. કેમ કે મેં મારા છોકરાનું કેટલું કર્યું છે મારી લાઈફમાં. પગમાં તો મારા ભાઈ અત્યારે મહાન માણસનું ઇન્ટરવ્યૂ લેવા માટે હું અત્યારે ઘરેથી અહીંયા સુધી 50 રૂપિયાનું પેટ્રોલ બારીને આવી ગયો છું. એમ તો મારી લવર નહીં 50 રૂપિયાનો તો આપતો, પણ કોકની હારે હું 50 રૂપિયા તો એ મહાન માણસને અત્યારે ઇન્ટરવ્યૂ ચાલુ કરીએ મારા ભાઈ. તો જેણે મને ફોલો ન કરે ફોલો કરી લ્યો. કેમ કે આ વખતનો હું કેટલા ટાઈમથી ઇંતજાર કરતો હતો કે આવા સારા માણસનું ઇન્ટરવ્યૂ લઈ શકું. પણ બેનની ચૂત આજે ભગવાને મારી લાજ રાખી લીધી. હલો બોલો. પેલી વાત તો એ કે આ ઓલું ગમે એ કરીને બોલ્યો હોય ડાયલોગ. હા મેં કાલે જ એક ડાયલોગ બોલ્યો હતો. કાલે કે આજે જ બોલ્યો હતો. હું બોલ્યો હતો? કયો હતો હું તો ડાયલોગ? હું 10 વાર એક કેક ભરી ગયો. હા. આપણે એટલા સસ્તા નથી કે 10 વાર આપણે બધાને ગપતા રહે. એ મેં મારી રીતના ગાઈ કર્યું. હા. આને એમ લાગે છે કે ઓલું ગયું છે આમ ભાઈ ગટાણે એક થઈ ગયું છે, ડિસ્પ્લેમાં વહી ગયું છે ભાઈ, ડિસ્પ્લેમાં તો ભાઈ હું જે માણસનો ઇન્ટરવ્યુ લેતો તો એને થોડીક વાત ભૂલાઈ ગઈ. એના થોડીક વાત ભૂલાઈ ગઈ. તો ભાઈ તમે તમારી લાઈફમાં એકલા ખુશ છો કે નથી ખુશ? ખુશ તો છે બહુ, પૈસાની માર્ક પણ છોકરી હતી ત્યાં વધારે ખુશ હતા. એવું છે કે પૈસા નથી ને એટલે જે માર્ક લાગેલું છે આવશું ટૂંક સમયમાં અમે વહેલા આવીએ છીએ, હા માર્કેટમાં આવીએ છીએ. કોક માણસના દિવસો આવશે પણ એના દિવસો આવશે ત્યાં સુધી મારી મૈયત થઈ ગયા કાંઈ વાંધો નહીં, મળી જાય. આઈફોન દેતો હતો એક 13 વર્ષની દેતો હતો. तू है तो मुझे फिर और क्या चाहिए, तू है तो मुझे ભલે સ્ક્રિપ્ટ બનાવવી પડશે, સ્ક્રિપ્ટ નહીં પૈસાનું પાણી પીશ. મારા જ પૈસાનું છે ને. આપણે દિલદાર માણસ છે. હે હા તો વરાવાની બિચારાકતી ગાડી ને થોડતી ના યાર એવું લાગે છે. તો તારી બેનના જોતો શીખના ભોસડીના માધર તો હું છે બાપ મતલબ કે દીકરો બાપને મારે તો હાલે નહીં દીકરો બાપને મારે તો હાલે. બાપ બોલી ગયો, બાપની શીખના દીકરો બાપ બોલી ગયો. આઈથી હાલીને મોકલ્યો ગાડી. અત્યારે અમારે 2 આગળ જ છે, રેપિડોમાં જવું પડશે ભોસડીના. હાલ શું મને કઈ વાંધો નહીં. વાંધો नहीं. वो चांद भी कैसा खूबसूरत है जो हमसे छुपता है. તો અમારા ભાઈ અત્યારના બ્લોગને નાયત કરશો. આજનો બ્લોગ તમને બધાને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો. બધાને મળીએ કાલના નવા બ્લોગમાં. બધા મારા ભાઈઓ બહેનો લવ યુ, બાય બાય.